નમસ્તે ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વિડીયો આપણે કરવાનો છે કોર્ટની કામગીરી અને સ્ટાફની કામચોરાઈ અને દોંગાઈની બાબતમાં. આમ તો કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ માટે આ એક બહુ એની જાણીતી એમો અને બધાની ફરિયાદ અને આપણી તકલીફ છે. પણ આપણને જેનો વધારે પનારો પડતો હોય અને અનુભવ હોય એનો આપણને ખ્યાલ આવે. અને ખાસ કરીને આ વિડીયો કરવાનું અને શેર કરવાનું કારણ જુનિયર એડવોકેટ્સ પ્રત્યેની સ્ટાફની બિહેવિયર અને એને પડતી તકલીફો ના ઉપાય માટેની છે. સામાન્ય રીતે કોઈ પણ કોર્ટ રજા ઉપર હોય ત્યારે આપણે કંઈ પણ રજૂ કરીએ ત્યારે એ લેવા માટે એનો સ્ટાફ બોર્ડ ક્લાર્ક જે હોય એ ના પાડતો હોય છે. ના પાડવાનું કારણ એટલું જ છે કે એને જે ઇન્ચાર્જ જજ હોય એની પાસે સહીમાં એને લઈને જવું પડે, એને વેઇટ થવું પડે, એને બધું કરવું પડે. એ તકલીફ એ મહાશયો જે 70-80 હજાર રૂપિયા પગાર મેળવે છે આપણે હિસાબે ને જોખમે, એ લેવા માગતા નથી હોતા. સામાન્ય રીતે મિત્રો, ખાસ કરીને જુનિયર એડવોકેટ સમજી લે કે એક નિયમ એવો છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ લેવાની કોઈ પણ સ્ટાફથી તો નહીં પણ ઇવન કોર્ટથી પણ ના પાડી શકાતી જ નથી. કોઈ પણ એપ્લિકેશન હોય, પ્રોસેસ હોય, એને લેવી તો પડે જ. સ્વીકાર્યા પછી એને ડિસમિસ કરે, નોટિસ ટુ અધર સાઇડ કરે, કેપ્ટ ફોર હિયરિંગ કરે કે રિજેક્ટ કરે, ગમે તે કરે, પણ એનાથી લેવાની ના પડાતી નથી, સ્વીકારવાની ના પડાતી નથી. જો કોર્ટથી ના પડાતી ન હોય તો સ્ટાફથી તો સ્વાભાવિક રીતે ના પડાતી જ નથી. પણ મોટાભાગના જુનિયર એડવોકેટને આ પ્રોવિઝનનો ખ્યાલ હોતો નથી અને એટલે એ લોકો આવી દાદાગીરીને આવી મનસ્વીતાને કામચોરી ચલાવી લે છે, જે બિલકુલ ચલાવી લેવાય તેવી નથી. તાજેતરમાં જ જુનાગઢ કોર્ટમાં જ મારે બન્યું કે મારે મારા પર્સનલ એફિડેવિટ રજૂ કરવાનું હતું એક ક્રિમિનલ કમ્પ્લેનમાં, જે હું કરવા ગઈ તે દિવસ પ્રિન્સિપલ જજ ભટ્ટ સાહેબ રજા ઉપર હતા અને એનો બોર્ડ ક્લાર્ક છે કેયુર ભટ્ટ, જેણે મારા જુનિયર પાસેથી આ એફિડેવિટ સ્વીકારવાની ના પાડી. એટલે મારા જુનિયરનો મારી ઉપર ફોન આવ્યો. નવા બિચારા જુનાગઢમાં હજી સેટલ થયેલા છે, સ્ટાફને ઓળખે નહીં અને સ્ટાફની દુંગાઈને ઓળખે નહીં, એટલે એનો મારી ઉપર ફોન આવ્યો. મેં એને અનેકવાર કહ્યું કે તમારે આ લઈ લેવું પડે અને તમે આ લેવા માટે બંધાયેલા છો, પણ ધરાર એને લેવાની સ્વીકારવાની ના પાડી. પછીથી મારે COCની મધ્યસ્થી કરવી પડી અને COCના કહેવાથી એને લઈ લેવી પડી. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ રજા ઉપર હતા એટલે હું ત્યારે ને ત્યારે કમ્પ્લેન કરી શકી નથી, જે હવે ચોક્કસપણે કરવાની છું, કારણ કે આવો સ્ટાફ છે કદાચ તાલુકામાં નભે પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તો નભે જ નહીં, નભાવવો જોઈએ પણ નહીં. મિત્રો, આપને આ વિડીયો કરવાનું ને શેર કરવાનું કારણ એટલું જ છે કે આવું કંઈ પણ આપની સાથે બને તો એક તો આપને કાયદાના પ્રોવિઝનનો ખ્યાલ હોવો જોઈએ અને બીજો આપ સહન ન કરો, આપ પ્રોટેસ્ટ કરો અને એને ફોર્સ પાડો એ સ્વીકારવા માટે. એ ના પાડે એ બિલકુલ ચાલે જ નહીં, કારણ કે આવા તત્વોનો જ્યાં સુધી વાંધો વિરોધ નહીં કરીએ, એની સાથે ઝઘડો નહીં કરીએ, પ્રોટેસ્ટ નહીં કરીએ, ત્યાં સુધી એ સીધા થવાના નથી. આપણી ઉપર ઉપકાર કરવા માટે નોકરી કરવા આવતા નથી અને કાયદાના પ્રોવિઝનની બહાર જઈને એ કંઈ પણ કરી શકતા નથી. એટલું કહેવા માટે ને આપને એટલું ગાઈડ કરવા માટે જ મેં આ વિડીયો ખાસ કરીને કર્યો છે. આપને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને કોર્ટ, એના સ્ટાફ સામે આપને બીજી કોઈ પણ જો કંઈ કહેવાપણું હોય કે કોઈ ફરિયાદ હોય કે એની તોછડાઈ, ઉદ્ધતાઈ, મનસ્વીતા વગેરે અંગે આપ કંઈ પણ કહેવા માગતા હો તો આપ મારી સાથે શેર કરી શકો છો અને આપનું નામ ખાનગી રાખવામાં આવશે. મારો મોબાઈલ નંબર છે 94 280 14 23 9428014823. ફરી મળીશું આવા જ વિડીયોમાં. દરમિયાનમાં આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.